ઓકે, આપણી પાસે અત્યારે એક ગર્લનો ઓલ્ડ ફોટો છે. ફોટોશોપની અંદર આપણે આ ફોટામાં જે ડાઘા દેખાય છે એ બધા ડાઘા રિમૂવ કરવા હોય તો ટૂલ બારમાં અમુક ઓપ્શન્સ આપેલા છે. પેચ ટૂલ છે, હીલિંગ બ્રશ ટૂલ છે, સ્પોટ હીલિંગ બ્રશ ટૂલ છે. આ બધા ટૂલથી આ ડાઘા આરામથી રિમૂવ થઈ શકે છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે પેચ ટૂલ જોઈએ. જે રફુ કરતા હોય એ રીતે પેચ ટૂલનો ઉપયોગ કરી શકાય. ધારો કે આ એક ડાઘો રિમૂવ કરવો છે તો પેચ ટૂલ સિલેક્ટેડ છે. આને સિલેક્ટ કરી અને સાઈડમાં ડ્રેગ કરી લેવાનું એટલે એ ડાઘો ત્યાંથી રિમૂવ થઈ જશે. સિલેક્ટ, ડીસિલેક્ટ. તો આ રીતે આ જો આને સિલેક્ટ કર્યું અને સાઈડમાં લઈ જઈએ, ડીસિલેક્ટ. તો આ રીતે પેચ ટૂલની મદદથી થઈ શકે. કંટ્રોલ ઝી, અન્ડુ, અન્ડુ. અને બીજું એક છે હીલિંગ બ્રશ ટૂલ. હીલિંગ બ્રશ ટૂલમાં અલ્ટર કી, કીબોર્ડમાંથી અલ્ટ કી પ્રેસ કરી રાખવાની અને ફોટોશોપની અંદર અહીંયા ક્લિક કરીએ, અલ્ટ કી મૂકી દઈએ અને ડાઘા ઉપર પ્રેસ કરી દઈએ, ડાઘો વયો જશે. અલ્ટ કી પ્રેસ કરી, આ કોઈ જગ્યાએ ક્લિક કર્યું, અલ્ટ કી રિલીઝ કરી અને ડાઘા ઉપર ક્લિક કર્યું. આ રીતે થઈ શકે છે. બીજું એક છે સ્પોટ હીલિંગ બ્રશ ટૂલ. એમાં કંઈ અલ્ટ કી કે એવું કંઈ પ્રેસ કરવાની જરૂર જ નથી. સીધું તમે ડાઘા ઉપર આવી રીતે ક્લિક કરી દેશો એટલે એ ડાઘા રિમૂવ થતા જશે. આ છે સ્પોટ હીલિંગ બ્રશ ટૂલ. એની આજુબાજુના પિક્સલને ખેંચી લેશે ને એના જેવું આ પિક્સલને બનાવી દેશે. તો ફોટોશોપમાંથી આ રીતે ડાઘા રિમૂવ થઈ શકે છે. ઓકે.